ધંધુકા વાણંદ સમાજના 5મા નવચંડી યજ્ઞનું શ્રદ્ધાપૂર્વક સમાપન થયું। ધંધુકા વાણંદ સમાજ દ્વારા શ્રી મહાકાળી મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભદ્રેશ્વર મહાદેવ મંદિર સમીપ સ્થિત પવિત્ર શ્રી મહાકાળી માતાના મંદિરે ધંધુકા વાણંદ સમાજ દ્વારા ભવ્ય અને ભક્તિસભર નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમ સંવંત 2081 ચૈત્ર સુદ આઠમના શુભ દિવસે સમાજના કુલદેવી શ્રી લીંબજ ભવાની માતાજીની કૃપાથી ભક્તિભાવપૂર્વક યોજાયો હતો। અહીં નોંધનીય છે કે આ પવિત્ર યજ્ઞનું આયોજન સમાજ દ્વારા 5મી વાર કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે વાણંદ સમાજ આજે પણ પોતાની ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધાપૂર્વક અઢળક ભક્તિ ધરાવે છે। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બહેનોએ ભક્તિભાવથી રાસ ગરબા રમી માતાજીને રીઝવ્યા બાદ મહાપ્રસાદ લીધો હતો। આ પૂર્ણ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો અને બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી ધાર્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો। સમાજના સંગઠન અને એકતાના આદર્શ ઉદાહરણ રૂપે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો। રિપોર્ટર CK બારડ। નામ મિનેશભાઈ બટુકભાઈ મસિયાવા છે। આજે તારીખ 5/4/2025ને શનિવારના રોજ શ્રી મહાકાળી ધામ મુકામે ધંધુકા વાણંદ જ્ઞાતિ સમાજ અને આજુબાજુના તમામ જે ગામડા છે તેમાં અમારા સમાજના વસતા તમામ લોકો આજે આ અમારા 5મા નવચંડી યજ્ઞમાં બધાએ હાજરી આપેલી છે। સવારથી માંડીને સાંજ સુધી બધાની હાજરી હતી અને જે યજ્ઞ હતો એ સવારથી માંડીને સાંજ સુધી ચાલુ હતો। 7 યજમાન એમાં ભાગ લીધેલો આ હવનમાં અને આ હવનની પૂર્ણાહુતિ સાંજે 5 વાગે થઈ। 5 વાગે પૂર્ણાહુતિ બાદ સમૂહ આરતી કરવામાં આવી। સમૂહ આરતી પત્યા બાદ સમાજના વડીલો વતી દરેક સમાજનો આપણે આગળ લાવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને બીજી અનેક જે કુરિવાજો હતા એની વિશે વાત કરવામાં આવી છે। આરતી પત્યા બાદ તમામ બહેનોએ રાસ ગરબાનો લાભ લીધેલો છે અને આ રાસ ગરબા પત્યા પછી તમામ ભાઈઓ જે વાણંદ જ્ઞાતિ સમાજના હતા, ધંધુકા અને ધંધુકાના આજુબાજુના લોકો એ બધાએ મહાપ્રસાદનો લાભ લીધેલો છે।